તો ગાઈસ ફાઇનલી આપણી ઘરે આવી ગયા છે પ્રેરણાબેન. બહુ લોંગ ટાઈમે કેટલા વાયદા આપ્યા ત્યારે એકવાર આવ્યા. કેટલા વર્ષે આવ્યા? ઘણો ટાઈમ થઈ ગયો. તો પછી એમ તો હું આવી છું પણ આમ રોકાવા નથી આવી. હા આપણે વાડીએ નહોતા ગયા. હવે એને વરસ દિવસ ઉપર થઈ ગયું. પપૈયું આપણે તોડ્યું હતું ને વરસ થઈ ગયું. વરસ ઉપર થઈ ગયું. સફેદ ડુંગળી લાલ ડુંગળી આવી ત્યારે હા ત્યારે વરસ દોઢ વરસ દોઢ વરસ થઈ ગયું. કારણ કે એને છે ને એનું ઘર મૂકવું ગાઈસ ગમે નહીં. કાં અમારે જો આવું હોય અને એનું તો હવેલી એને ઠંડક. દેવા હોય એટલે એમ કે છો તો ઘર મૂકવા ઘર મૂકીને તો આવી છું કઈ ઘર આરે લઈને આવી તો એ તો હું આવું ત્યારે ઘર મૂકીને આવું ઘર છું. મૂકીને જ જવાનું હોય પણ તમે હું આવું હા એવા સંજોગો ઊભા થઈ જાય કે નીકળાય નહીં. તમારે વાંય રહેવાનું છે મારે ભેગું છે. હા હવે એમ નહીં કહેતા જાવું છે એમ બરાબર ને. એ ગાય બાંધી દઈશ તમને ચોલું સામે. હા ગાયનું દૂધ પીવાનું સેવા કરવાની. ગાયની સેવા એને કરવી ગમે છે ગાઈસ. બહુ ગમે મને ગાયની સેવા. અને મારે તો સગવડતા નથી ગાય રાખવાની નકર હું તો રાખું જ એટલે તો કહું છું ચોક્કસ રાખું ગાય. અહીંયા ગાય તમને બહુ ગમે જ ને. તોય વચ્ચે મેં પ્રશાંતને કીધું મેં કીધું પ્રશાંત કાંઈક સગવડતા કરી દે ને ગાય મને રાખવી છે. તો કે આખા વર્ષનું ભરવું ક્યાંય કે બધું ઈ જ એનું વાંધો એને આવે. હા ખાવા પીવાનું એ બધું ભરવું પડે. હા વરસ દિવસનું પાલું ને ચારું ને. બાકી લીલો લીલો એક પૂળો તો વાઢી લઈ આવું ખરા એ કઈ વાંધો પણ નહીં. એને ચારો રાખવો પડે. દોવાનો રાખી દઉં એ બધું કરી રાખીએ પણ હાલ આ પ્રોબ્લેમ છે મારે જગ્યાનો જ મેં પણ અહીંયા આવતા ને આ બધી જગ્યા તમારી જ છે. એ ફેર પડે ને આપણા ઘરે આપણે ગાય બાંધીએ આપણા આંગણે બીજાના ઘરે ગાય બાંધેલી હોય ને રહીએ અને એ ફેર બધું પોસિબલ જ નથી ને. એ વાત સાચી ખાલી બોલે બોલાય પડાતું નથી. એ તો વાત બરાબર જ છે. તો અમારે જવાનું છે હવે ગાઈસ વાડીએ અને અમે જો બે બેસી ગયા છીએ અહીંયા અને જો મસ્ત અહીંયા બેસી ગયા છે અને હવે રાહ જોઈશ મારા પપ્પાની. મારા પપ્પા આવે ને તો થોડુંક એનું કામ છે. ચા પાણી પીવડાવી દઈ. ખા તમારે બીજો રકાબી પીવી નથી નહીં કાંટો ચડાવી દે પાછો ખોટો લાગી જાય. તો દાદા ક્યારેય આવશે પણ હવે પ્રેરણાબેન કે તમે એને ચા પીવડાવીને જ જાઓ ઉતાવળ કરોમાં એટલે આપણે બેઠા છીએ. બાકી તો હું કાંઈ કોઈ રાહ જોઉં નહીં. અને જોઈએ ને ગાડી મેં એમ કીધું તમે આવો ને તો તમે તમારી ગાડી લઈને આવજો. બોલો કોઈ એવું કે મહેમાનને તમારી ગાડી લઈને આવજો તો મારી ગઈ ગાડી બંધ થઈ ગઈ. તો અમારે બેન ક્યાંક જવું હોય તો કઈ રીતે જવું? પણ સારું તો નકર આપણે બહુ રસ્તામાં રહે તો ગાડી વગર શેમાં ઘરે જવું? બેઠા બેઠા શું કરું અને મારી હાલતી નથી તોય આપણે હું કાલે કહીશ ક્રિશને ટ્રાય કરે જોજો તમે કેટલી કિક મારે. પણ નો તમારે કેદુની આમ નામ પણ ગેરેજ સુધી નથી પહોંચે એમ. હવે ગેરેજ વાળાનું કહો તમે અહીંયા આવો ગેરેજ વાળો અહીંયા આવે અને શરૂ કરે દોરીને લઈ જાય તો થાય ગેરેજ સુધી. એટલે એવું છે ને છોકરાઓ ચિંધુ કામ કરતા તમે નથી. છે જોવા ને. આવી ગયા મારા પપ્પા. હવે તેરો ફોટા પાડે જો વાદળાનું. તો જો અરે વાહ મસ્ત ફોટો આવ્યો. વાદળું તો પણ જો બહુ સરસ ગજબનું. તમાર પાડ્યો. ફળિયામાંથી તો બહુ સરસ આવે. પાડી લીધો ફોટો. હાલો વાદળા જ છે. હાલો ગાઈસ તો વાડીએ જાઉં ને આ જો હજી ફોટા જ નથી ધરાતા. ચાલો હા મોઢે બાંધી દીધું તડકા લાગે એટલે. 6 વાગ્યા પણ કેટલો તડકો છે. સીધી જ. હા હાલો બહુ ગાડી હલાવે છે. બે ક્યાં ઘેટા બકરાને ધ્યાન રાખજો અમારા ગામમાં. કાંઈ બહુ ગાડી નહીં આ કરે. હમણાં તો વાગ્યું છે પડી કલાક એટલે ધીમે ચલાવવાની. બહુ મજા આવે છે ને જો નામ લીધું ત્યાં આવી ગયા. હવે ઘેટડા છે ઘેટડા બહુ ઓછા હતા. નહીં તો બહુ જ આજે ઓછા છે.
ચલાવી તો ગઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ કોઠે વીર માંગડા વાળાની જગ્યાએ. ડેમ દેખાય છે કેવું છે ડેમ કો પાણી ભરેલો જ છે. વાદળાથી આ બેન નથી ધરાતા જો કેટલા. ચાલો આપણે થોડું ચાલીએ કારણ કે આ છે ને ટ્રેકિંગ જેવું છે. ચડવું મુશ્કેલ છે આપણા માટે તો હું એ જ કહું છું. મને બહુ થાક લાગે નથી ચડાતા. ચાલો દોસ્તો હવે મોડું થાય છે ગાઈસ. હજી બોલીને વિડીયો ઉતારે છો. લોકેશન જોરદાર છે. કલર કેટલો સરસ છે ગુલાબી. તો ગાઈસ આપણે જો ક્યાં આવી ગયા. આ છે ને વ્હાઈટ છે આની અંદર આ white જ. લાલ ટપકું આવે આની અંદર. એ સરસ લાગતું ઈ છે ને સરસ છે ઈ અહીંયા છે. હે હા અમારે બાકી ગુલાબ છે. ઓહો આઈ થિંક તો બહુ સરસ ખાતરો વિડિયો. તો એ આખો ડેમ દેખાય અહીંયાથી. કેટલો સરસ જો આખો ભરચક ભર્યો છે. ઓલું તમે જોયો તો મંદિર હા ઓલું હા જોઈ બહુ સરસ છે એ મંદિર તો. મારી એકવાર ઈચ્છા છે ત્યાં જવાની ઘણા ટાઈમથી. જાશું આપણે એ તો મેં કીધું કૃષ્ણને એને લઈ જઈએ પાડી લે ફોટો ફોટોની શૂટિંગ છે ને ગ્રીન. જો દોસ્તો આ પેલો ડુંગર બહુ મોટો છે પણ આમાં ખબર નહીં નાનો દેખાય છે. ગઈઝ આપણે ચેક કરીએ પાણી આવે છે. પાણી જ નથી આવતું. શું કયો જંગલ વિસ્તાર માં વીર માંગડા વાળાની જગ્યા. એમ નહીં ખાંભા ગીર ફોરેસ્ટ બધો ફોરેસ્ટ એરિયા. જય લક્ષ્મણ દાદા ચપ્પલ પહેર્યા બાપા ભલું કરજો. ચપ્પલ પહેરીને જો અહીંયા સરસ મોમેમાની માતાજી ભૂલચૂક માફ કરજો ચપ્પલ પહેરી નવાઈ ગયું. ત્રિશુલ જો આ સુરાપુરા છે લક્ષ્મણ દાદા. જો કેવું આ બાજુ જ બધે છે ને સુરાપુરા. હા ફોરેસ્ટ જંગલ એરિયા. આ છે ને પીઠવા પરિવારના લક્ષ્મણ દાદા છે. કેટલા સરસ બધે આ બાજુ તો છે. ચોખ્ખું કેટલું છે વાળ વાવતા. કેમ નાનું દેખાય કેમ એમ નાના દેખાય. તમે પણ બહુ ઓલું કર્યું છે. અરે આ તો છે એમનેમ જ છે જો જો આ ઓલા સામે કેવા ડુંગર છે. હવે છો કાંઈ નહીં ત્યાં લીધો દેખાય જો આ એટલા મોટા ડુંગર નથી દેખાતા એમ. પણ તમે એમ ઓલું કરી નાખો નહીં ને મેં એટલે. કાંઈ નથી કર્યું એમનેમ જ છે. તો આ કેમ પાછું ક્યાં આવી ગયું. એ તો છે એમનેમ જ બરાબર હતું પણ ટૂંકમાં મેરું કહેવાનું એમ છે કે આ મોટા ડુંગર છે ને આ મોટા નથી દેખાતા આમાં જો આમ એમ જ દેખાય હા, છે. એમ. તો મારામાં જો ને એમ જ દેખાય છે. હા. આઈફોન છે તોય જો હા તો તમારામાં એમ જ દેખાય છે. બહુ ઊંચા ન આવે. ઉપરથી ઉતારશું હાલો. પણ અહીંથી મોટા ડુંગર આવે દર્શન કરી લઈએ. જો ચકલાના માળા ગઈશ કેટલા બધા મૂક્યા છે. એટલો બધો પવન આવે જ ને કે વાત પૂછવામાં. આપણે આખા ગ્રુપને અહીંયા 2 દિવસ રહેવા માટે આવી જવાનું છે. તો જો ગઈશ અહીંયા ગૌશાળા છે ને તો ઢગલા કરી દીધા ચારાના. માલ આપણે ગાયું રાખવી હોય તો આ પહેલાં કરવું પડે બધું. અને અહીંયા છે ને ગોવાળી રાખ્યું છે અને બહુ સરસ આખું લુક ફરી ગયો છે હો મારે. કરેણ બાપુની ગાડી લાગે છે બાપુની જ. અને લઈ બદામ એમ કે ન રખાય. તો ગાઈસ આપણે આવી ગયા છો ગૌશાળામાં. હું બાપુ મજામાં. તો ગાઈસ આપણે જો ગીર ગાયના બદુડિયા નાના નાના અને અહીંયા સરસ મજાની ગૌશાળા થઈ ગઈ છે. બધી એકથી એક ચડિયાતી મસ્ત મસ્ત ગાય છે. અને બાપુએ શણગાર દીધી છો પણ
ઘરેણા પહેરાવી દીધા છે. લે જો રસોડું છે ગાઈસ, કેટલું સરસ. અને બીજું બધું ઠીક, પણ આમ જો આશ્રમ છે ને તો ગોળો જો, ગોળાનું સ્ટેન્ડ જો, માટલું કેટલું ડિઝાઇન વાળું, અને પાણીનું સરસ એકદમ પાણીયારું ક્લીન છે. ગોઠવણી કેટલી સરસ. આ હોલ છે આખો જો. જય મા ચામુંડા, હે મા કુળદેવી, માં મોગલ હોય. આ પણ બંધન કેટલું ગાયનું. હવે ક્યાંય જવાય નહીં, અવાય નહીં. તો કારણ કે એને કઈ ભૂખી ન રખાય, તરસી ન રખાય, એટલે પછી જાવાનું બધું ટાળવાનું. તો જાવું આવું 10 વર્ષ જીવવું છે તમારે મારે. તો જાવું આવું ગાય બાંધવી, બોલો. બીજા ભાઈ ગાય બાંધે ને તો એમાં આપણે આનંદ લઈ લેવાનો ગાયમાં, બીજું તો શું ખરું. કેવું પ્રોગ્રામ. લે ક્યાં જાવું છે. એને મજા આવી ગઈ. લે આ તો અહીંયા મહેમાન આવી ગયા. એ બાપા લે 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 લે. જો લોકોને કાલે અહીંયા મકવાણા ને આવત છે. ઘરે બે જવું છે. હે માગડા વાળા દાદા, રક્ષા કરજો મારા વાલા પ્રભુજી, મા પદ્માવતી. તો ગાઈસ ફાઇનલી આપણે સરસ મજાના દર્શન થઈ ગયા ને હવે નીચે ઉતરીએ છીએ. પણ આ જ્યારથી આવ્યા ને ત્યારથી ફોટા જ પાડે છે, બોલો. અને એટલું મસ્ત જો, હવે અત્યારે અંધારું થઈ ગયું. થોડોક દિવસ છે ને ચાલ્યો ગયો છે. તો ગાઈસ એવું બધું છે. અને હાલો હવે આપણે ઘરે જઈએ. પણ એક કામ અધૂરું રહી ગયું છે મારે, અત્યારે રહી જ ગયું છે. હાલો હવે ઝડપથી. એટલો બધો પવન આવે જ ને તો આમ ઘરે જવાનું મન નથી થતું, એમ થાય અહીંયા ને અહીંયા રહીએ. હાલો ને બે દોડવા પડ્યા. દોડીને પછી કાંઈ નહીં, દોડતા ઉતરી જાય. હવે નથી ફોટા પાડવા. એ આ તો કેટલા પાડવા છે. આપણે વાદળા તો જો, હું વાદળા તો જો, હવે કેટલાક ફોટા પાડવા. વાદળા ક્યારેય નથી થયા જો. બધે આવા જ હોય, કલરના બ્લુ હોય, પીળા હોય, કેસરી હોય. કેટલા ફોટા પાડે છે. હા, એ બધી કુદરતી કરામત છે. જો આપણે બે ગઈ હજી કુદરતી કરામતમાં નવરા નહીં થાય. આજ પડી ગઈ કુદરતી કરામતમાંથી નવરા નથી થતા. હાલો હવે દોડો. હાલો જો આ ઢાળ દોડવાનું છે. દોડતા જો નથી દોડતા કે દોડો, કેટલું બધું છે આ જો ઢાળ. દોડો જલ્દી. તો ઉતર, દોડો ને. દોડું તો છું. દોડો તો ખબર પડે. હમણાં સિંહ આવશે ને તો દોડવું જ પડશે. હવે એ ઉકે જ છે અત્યારે, કારણ કે એને ખબર પડી ગઈ મહેમાન આવ્યા છે કે અમારા ગામમાં નવા મહેમાન નહીં. એક જ બાઈટ આની થશે. પહેલા અમે ગયા હતા ને તો અમને સિંહામાં મળ્યા હતા. જોયા તમે? હા જોયા હતા ને. પણ ગાડીમાં હતા, નીચે ઉતરાવત તો તે ઉતરાય એમાં શું છે. ઉતરાવત તો પણ ખબર પડે. હવે આની પહેલા એક સિંહણ હા મારી બાજુથી એક જ હાથનું છેટું ઓહો, હાય કરીને વહી ગઈ. મારી બાજુ આગળ હાય મને કે હાય પ્રવીણા એમ કીધું. હા મને કે કેમ છે બધું મજા લે જો એને તને જોઈને વધારે આનંદ. એને કીધું નહીં બાપા નીચે ઉતરીને ગળે મળે મને. ગળે મળાય સિંહણની. તો બહુ મોડું થઈ ગયું ગઈશ અને મજા આવી ગઈ. જો હું ઘણા ટાઈમે આવી, આપણે બે હારે આવ્યા હતા અહીંયા, પાછી આજે આવી. એકલા કંઈક પછી ગમે નહીં આવું. હવે ઉનાળામાં છે ને મહેમાન આવશે ને તો એ તો બાપા હું એમ કહું હાલો ને ફર્યા જ કરીએ. આવશે દાદાની ઈચ્છા હશે તો. કોઈ પણ કામમાં રેગ્યુલર રહેવું પડે તો જ બધે છે. હવે તો કાંઈ ચૂંટણી નથી.
હાલો આ બધું આને એમ ન રખાય. નાખી ના ના હાલો કેવું ગાઈસ અંધારું થઈ ગયું છે. હવે જઈ ઘરે અને જો સિંહ આમાં આવશે. સિંહ નો ટાઈમ હજી નથી થયો. નહીં 6 વાગ્યા પછી ઊભા થાય. હે હા 7 જંગલમાં વાગ્યા પછી. આને જો ફોન આવી ગયો કહું ઊભા થયા છે. મને રાજાનો ફોન આવ્યો. રાજાનો રાણીનો રાજાનો ફોન આવ્યો કે અમે કે નીકળી બસ હવે અમે ઊભા થયા છીએ તો તમે ગાડી સેલઅપ મારો સેલેપ મારો નહીંતર પાછા હારા અમે વાટ નહીં રહે. સામાય મળીએ કદાચ તમને સવારે નીકળતી હોય ને તો અમને કોઈ આડું આવે ગમે નહીં. એવું હા એવું કીધું એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તમે તો રાજા કહેવા હોય એટલે અમે હવે જઈએ ઘરે હા તો બીજું આપણે શું? હવે નીકળી જઈએ નકામ એને આડું આવવું સારું નહીં. બરાબર ને જો બંધી પડી ગઈ ગાડી. હાલ વાડીએ ગયા નહીં જ્યાં જવાનું હતું ત્યાં અને અહીંયા મજા આવી ગઈ. હવે કાલ સવારમાં વાડીએ ચાલો દોસ્તો હવે અમે ઘરે જઈએ છીએ. ઘરે જઈને કંઈક સ્વાદિષ્ટ જમાડશે. રસોઈ કઈ બનાવીએ સરસ સ્વાદિષ્ટ બનાવીને મોનાબેનને મારે જમાડવાનું. હું આવું એટલે કે તમે રસોઈ કરો. બોલો હવે હું કરું? હું મહેમાન અને મારે રસોઈ કરવાની. હા તો એ આવું હોય ક્યાંય? એવું મહેમાનને ઘરધણીને જમાડવા જોઈએ. ઘરધણીમાં રસોઈ બનાવે અને મહેમાનને જમાડવા જોઈએ. અમારે ઊંધું છે. ઊંધું છે. મહેમાન રસોઈ કરે ને ઘરધણી જમે. ડુંગરા 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 જ. તમે કેટલા ભાગશાળી બનાવી કે તમે અહીંયા ઓહો અમારે તો આ જન્મભૂમિ છે ને સાસરી છે. ગીર વિસ્તાર ફોરેસ્ટ. અમારી વાડીનો રસ્તો કઈ જ વયો ગયો. મરી ગયા. બરોબર ત્યાં ઓલું છે ખાલ જેવું અને ત્યાંની પાછું તો ગાઈઝ હવે આપણે નીકળી ગયા છીએ ગોલા ખાવા માટે. બેન છે ને ઈ કે ગોલા ખાવા. ખાંભાના ગોલા ખાઈએ અમે. ખાંભાના ગોલા અમારે બહુ મસ્ત આવે, સસ્તા ને સારા આવે. તમને પહેલી વાર ટ્રાય કરાવું કેવા આવે છે. હા હાલો. અમે કુંડલાના તો ખાઈએ છીએ મસ્ત. તમારા મિલનના ગોલા જેવા નહીં. તો ગાઈસ ચાલો તમે પણ ગોલા ખાવા માટે. ગામડાના ગોલામાં કાંઈ હોય નહીં પણ હવે અમારા ઓલું નાનું છોકરું કેમ જીદ કરે ને એમ કે ગોલા ખાવા છે. જમીને નહીં કે સિસ્ટમ છે એ કે આખો ઉનાળો ખાવાનો ને. ગોલા તો ક્યારેક ક્યારેક ખાવા જાય. રસ તો ડેલી પીવા જવાનો. ઓહો આમથી હાલવાનું છે. તો અમે છે ને ચાલતા ચાલતા નીકળી ગયા છે. ઘર સીધું જો મોનાબેન લાઈક કરે છે બોલા. ચાલો દોસ્તો ચાલો ગાઈસ આવી જાવ તમે મસ્ત મજાના ગોલા ખાવા. અમારી ગામડાનું ગોલું આ ભાઈ હા ગોલા ખાશો. ચાલો દોસ્તો તમે ચાલુ કરી દો. પછી કહેતા નહીં તો અમને કીધું નહીં.